અમે વરવાડા ઝવેરનગરમાં રહીએ છીએ, દરિયા કાંઠે જ રહીએ. અને મારો આ જીવન ગઈટાથી પૂર્વથી ધંધો પગડિયાનો માછીમારનો ધંધો છે. અને અત્યારે અમારે બધા પણ અત્યારે 120 કુટુંબ છે ને અમારે માછીમારનો ધંધો કરે છે. ભાઈઓ મચ્છી મારવા માટે જાય છે, બહેનો વેચાણ માટે જાય છે. એક ધંધેથી માણસનું પેટ નથી ભરાતું, પણ બધા 2 થી 3 ધંધા 4 ધંધા સાથે હોય તો જ આપણે પેટ ગુજારો થાય. પછી મંડળમાં જોડાયા અમે જીવીટીમાં જોડાયા. જીવીટીથી મને મંડળ માર્યા. પછી અમે 20 રૂપિયાથી બચત મંડળ કર્યું. પછી 20 માંથી અટણે તો અમારે 500 સુધીનું મંડળ થઈ ગયું. ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ સુજલોન પ્રોજેક્ટ અંતર્ગત બહેનોના મંડળ બનેલા છે. એની અંદર સુજલોન પ્રોજેક્ટ રિવોલ્વિંગ ફંડ આપ્યો છે, જેથી મારી બહેન રોજગારી કરી શકે અને આગળ વધી શકે. સારી રીતે મહિલાઓને સસ્ટેનેબલ એટલે કે સશક્તિકરણ તરફ લઈ ગયા છે. જુદી જુદી ટ્રેનિંગો આપવામાં આવી. ત્યારે મરઘા બતકા ઉછેર છે, પછી બકરીઓનો ઉછેર છે, પછી મત્સ્ય ઉદ્યોગ છે. તો તારી યુનિવર્સિટી જુનાગઢ 14 દિવસની ટ્રેનિંગ હતી મારી મરઘાની. સ્ટાર્ટિંગ એ ઘર બનાયા મરઘે કે પીછે ધંધા કરકે. એમાંથી મેં 30,000 ના મરઘા વેચ્યા અને 20,000 ની મને લોન આપી. એમ કરી અને 50,000 નું ગજિયા અને પતરા ને બધું મંગાવી અને સ્ટાર્ટિંગમાં મારું મકાન કર્યું. બીજું કે આજે અમારા વિસ્તારમાં 5 થી 7 8 10 હોડીઓ છે. 10 હોડી છે. એની પણ અમે આમાંથી લોન લીધી. એમાં અમે હોડીઓ લીધી 10 હોડીઓ છે. એ પણ સારો ધંધો કરે છે. બધા એનો પણ ગુજારો કરી રહ્યા. પ્રથમ અમારી દુકાન અમે રહેતા હતા ને ત્યાં જતી નાનકડી ગોસરીમાં. પછી મેં લોન ઉપાડીને મેં દુકાન બનાવી. અત્યારે સારો ધંધો ચાલે છે. અને બહેનોમાં તેને તાલીમ આપવામાં આવે છે કે ભાઈ એને ઉછેર કેવી રીતે કરી શકીએ, એને કેવી રીતે પાળવાનું, જે રોગ આવે તો એના માટે શું કરવાનું. જે જીવીટી સુજલોન પ્રોજેક્ટ દ્વારા બહેનોને તાલીમ આપવામાં આવે છે. આ જે બકરું હોય કે મરઘું હોય એને કોઈ કૂતરું બિલાડું કાંઈ વળકું લઈ ગયું હોય ને તો એના ઉપર આ ટ્યુબ લગાડીએ ને તો એનાથી રૂચાઈ જાય, એનો ઘાવ રૂચાઈ જાય. એના માટેની આ ટ્યુબ. કે પછી હમણાં આપણે જીવીટીમાં એક તાલીમ લેવાની હતી વાવાઝોડાની ધરતીકંપ, એના વિશે પણ ટ્રેનિંગ લીધી હતી કે એમાં આપણે સમક્ષ ધ્યાન રાખવું જોઈએ. એના વિશે तालीम ली थी। चित्र के माध्यम से ये सिखाना चाहते हैं हम महिलाओं को कि आवक जितनी बढ़ेगी उस प्रकार से खर्चे कौन कौन से हमें कम करने हैं और कौन कौन से खर्चे जरूरी है वो हमें तय करना है। પોતે બહેનો આજે એક નહીં પણ એક સાથે 2 થી 3 વ્યવસાયો કરી રહ્યા છે, જેને બહેનોને સક્ષમ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ।